छोड़ूं। વેલકમ બેક. પાસ્તા વીક માં હિનાબેન તમને શીખવાડ્યા છે સલાડ ધી સ્પેશિયલ. હિનાબેન તમે તો સર્વ કરી દીધી ડીશ. તૈયાર છે સલાડ થી સ્પેશિયલ. અને લાઈક ઇટાલિયન ડિનર કે તમે લંચ અરેન્જ કરો તો એક સાઇડ ડિશ તરીકે સર્વ કરી શકાય. સૂપ અને ગાર્લિક બ્રેડ જોડે સર્વ કરો તો ઇટસેલ્ફ એક લંચ બની જશે. ઓકે. અને શરૂઆતમાં તમે કહ્યું એ પ્રમાણે અને ઠંડુ સર્વ કરી એકદમ ઠંડુ. અને સલાડ ને પણ 1 થી 2 કલાક ઠંડુ થવા દે પ્લસ ડ્રેસિંગ ને પણ. અને ખૂબ જ ઠંડુ થયા પછી બંનેને લાઈક સર્વિંગ ના ટાઈમે એસેમ્બલ કરો તો ખૂબ જ સરસ રિઝલ્ટ મળે. ખરેખર આ સેલેડ કેક સ્પેશિયલ છે. ઇન્ગ્રેડિયન્ટ્સ ઘણા બધા છે, પરંતુ જ્યારે મિક્સ કરીને સર્વ કરશો ત્યારે ખબર પડશે કે એનો રિયલ ટેસ્ટ કેવો છે. તો રીત લખી લો. સેલેડ ધી સ્પેશિયલ બનાવવા માટે જોઈશે ફાફલે પાસ્તા પોણો કપ, લેટ્યુસના પાન 6 નંગ, લીલી ડુંગળી 2 ટીસ્પૂન, ગાજર 1 નંગ, બેબી કોર્ન 2 નંગ, રેડ ગ્રીન અને યેલો કેપ્સિકમ અડધો કપ, ટામેટા 1 નંગ, કાકડી 1 નંગ, મિક્સ હર્બ્સ અડધો ટીસ્પૂન, અમેરિકન મકાઈ દાણા 2 ટીસ્પૂન, સફરજન અડધો નંગ, કાળી દ્રાક્ષ 15 નંગ, બદામ 7 નંગ, અખરોટ 2 નંગ, રેડ ક્રૂટોન્સ અડધો કપ. ડ્રેસિંગ બનાવવા માટે વ્હાઇટ વિનેગર 2 ટીસ્પૂન, ઓલિવ ઓઇલ 1 ટેબલસ્પૂન, લસણ 1 કળી, ચીલી ફ્લેક્સ અડધો ટીસ્પૂન, મસ્ટર્ડ પેસ્ટ 5 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, ઓરેગાનો અડધો ટીસ્પૂન, બેસિલના પાન 7 થી 8 નંગ. સલાડ ધી સ્પેશિયલ બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક કન્ટેનરમાં વ્હાઇટ વિનેગર લઈ તેમાં ઓલિવ ઓઇલ, લસણ, ચીલી ફ્લેક્સ, મસ્ટર્ડ પેસ્ટ, મીઠું અને ઓરેગાનો ઉમેરી તેનું ઢાંકણ ઢાંકી બંધ કરી 2 મિનિટ માટે શેક કરો. પછી તેમાં બેસિલના પાન ઉમેરી ફરીથી શેક કરો અને વિનેગ્રેટ ડ્રેસિંગ તૈયાર કરો. હવે બાઉલમાં બાફેલા ફાફલે પાસ્તા લઈ તેમાં લેટ્યુસના પાન, લીલી ડુંગળી, પાર બોઇલ કરેલા ગાજર, બેબી કોર્ન, રેડ, ગ્રીન અને યેલો કેપ્સિકમ, ટામેટા, કાકડી, મિક્સ હર્બ્સ, અમેરિકન મકાઈ દાણા, સફરજન, કાળી દ્રાક્ષ અને રોસ્ટ કરેલી બદામ તથા અખરોટ ઉમેરી બરાબર મિક્સ કરો. પછી તેમાં બ્રેડ